નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરના ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેના જન્મદિવસે અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકી, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા, પરિવારજનો, હોદ્દેદારો તેમજ કોળી સમાજના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યેશભાઈ સોલંકીની ઉપસ્થિતિ રહી હતી. તમામ મહાનુભાવો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે યુવા કોળી સેનાના પ્રમુખ એવા દિવ્યેશભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસને આજની યુવા પેઢીને ક્લાસ 1 થી ક્લાસ 4 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તેમના માટે એક ખાસ એપ લોન્ચ કરી હતી અને પરસોત્તમ સોલંકીના હસ્તે આ એપને રિમોટ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે આ યુવા વિદ્યાર્થીઓએ આ તકે પોતાના મોબાઈલની લાઇટો શરૂ કરી જન્મદિવસ નિમિત્તે દિવ્યેશ સોલંકી દ્વારા આપવામાં આવેલી ખાસ ભેટને હર્ષ વધાવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.